સાંજ સુધીનો જે તમારું જે અહીંયા ટીચિંગ જે રહેશે અને કાલ સવારે તમે જે પાછી ફરીથી આપણે અહીંયા મળીશું તો તમારા એક્સપિરિયન્સમાં ઘણું બધું ફરક હશે. તો હું તમને બધાને ફરીથી કોંગ્રેચ્યુલેશન કરું છું અને તમારું ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના આપું છું. થેન્ક યુ વેરી મચ. We are towards end of this particular closing ceremony. આપણા નવનવીન સમાજના જે પ્રમુખ છે પ્રદીપભાઈ ગુણવંતલાલ કોઠારી, એમનું વ્યક્તિમત્વ આ 2 દિવસમાં એવું જાણવા મળ્યું આપણને બધાને જ, આપણા યુથને, તો ઘણું બધું એમના જોડેથી શીખવા જેવું છે. એ કાર્યશીલ તો છે જ, પણ એમાં જે ક્વોલિટી, ઘણી બધી જે ક્વોલિટી છે એ એક મેં અનુભવ કરી એમના જોડે અને એમનાથી ઘણું બધું શીખવા મળે છે મને. અને આ YMF ઇવેન્ટ એના માટે જ છે કે એકબીજાથી કંઈક શીખવા મળે આપણને. તો હવે આ ક્લોઝિંગ સેરેમની માટે હું પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ગુણવંતલાલ કોઠારી એમને રિક્વેસ્ટ કરું છું કે એ એમનું મંતવ્ય આપણે પાર્ટિસિપન્ટ્સને બ્રીફમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. થેન્ક યુ. હું સૌથી પહેલાં તો થેન્ક્સ કહીશ આપણા હરીશભાઈને ને એમની ફેમિલીને કે એમના બદોલત આપણે અહીંયા બધા ભેગા થયેલા છીએ. જો એમને આ 10-12 વર્ષ પહેલાં જો આ એમનો થોટ ના આવ્યો હોત તો અત્યારે આપણા જગ્યા પર હોત નહીં. તો હરેશભાઈ થેન્ક યુ વેરી મચ. મારા પહેલાં બધાએ ઘણું બધું વક્તાઓએ કીધું છે એટલે હું વધારે નહીં કહું, પણ એક વસ્તુ ખાસ કહીશ કે અહીંયા જે યંગસ્ટર જે બેઠા છે ને, સફળ બધાને થવું છે, બધાને સક્સેસ જોઈએ છે, પણ સક્સેસ કોઈ જાદુથી નથી મળતી. સક્સેસ માટે તમારે મહેનત કરવી પડશે. મહેનત કરી એને તમારે એની પર લાવવું પડશે અને તો જ તમે સક્સેસ થવાના છો. તો તમારા જે બી સપના છે એ સપના જો પૂરા કરવા હશે તો સપના પૂરા કરવા માટે તમારે ઘણી મહેનત લાગશે. અને એવું નથી કે જે બેટા જે સક્સેસ જે થયેલા છે એ ફેલ નથી થાય એવું નથી. તમારે ફેલિયર બી આવશે તમારી લાઈફની અંદર, પણ પાછા તમારે એની અંદર પાછું લાગી જવાનું. તમારો જે ગોલ હોય એ ગોલ પૂરો કરવા માટે ઘણા બધા હેડલ્સ આવશે, ઘણી બધી તકલીફો આવશે, પણ જો તમે તમારો ગોલ પકડી રાખશો તો મને નથી લાગતું કે તમે એ ગોલ એચીવ નહીં કરી શકો. તો ફર્સ્ટ તમારે અહીંયાથી જે તમે શીખ્યા છો, આઈ થિંક મને એમ લાગે છે કે ગઈકાલે જે આપણે બસમાં આવ્યા એમાં ઘણા લોકોને કંઈક પ્રોબ્લેમ હતો, સ્ટેજ ફીવર જેને કહેવામાં આવે છે. તો સ્ટેજ ફીવર જે ગઈકાલે હતો અને આજે તો એવા કેટલાય છે યંગસ્ટર કે જેને કાલે સ્ટેજ ફીવર હતો પણ આજે સ્ટેજ ફીવર એમનો ગયો. કેટલા જણાને સ્ટેજ ફીવરનો તકલીફ જે હતી અને આજની તારીખની અંદર આજે એમને લાગે છે કે હું હવે સ્ટેજ પર જઈને ભૂલી શકું એમ છે. ગુડ વેલ, સરસ. આ એક આપણું રિઝલ્ટ દેખાય છે હરીશભાઈ, આ એક રિઝલ્ટ છે અને આમાંથી ઘણું બધું એચીવ કર્યું હશે ઘણા બધાએ. એટલે તમને બધાને હું બેસ્ટ ઓફ લક કહું છું કે તમારી આગળની જર્ની, તમે જે બી સપના જોયેલા છે એ સપના તમારા પૂરા થાય એવી હું ઠાકોરજીથી પ્રાર્થના કરું છું. અને અહીંયાથી 2-3 સંકલ્પ લઈને જઈએ. અહીંયાથી આપણે છૂટા પડીશું, 2-3 સંકલ્પ લઈએ કે એક તો આપણે સપના જોવાના, તો મોટા સપના જોવાના, નાનું વિચારવાનું જ નહીં. સપના જોવાના, મોટા સપના જોવાના, એની માટે મહેનત કરવાની. એની માટે તમારે તમારું ડેડિકેશન જોશે એની અંદર, તો તમે તમારા સપના પૂરા કરશો. અને જો તમારા સપના તમે પૂરા કરશો તો એની અંદર તમારા માતા પિતાનું, એમની અને સમાજ પ્રત્યે તમારું સારું એક યોગદાન આવશે એવું મને લાગી રહ્યું છે. અને તમારા ચહેરા પરથી લાગ્યું છે કે તમે કંઈકથી અચીવ કરીને જઈ રહ્યા છો. ઓકે, થેન્ક યુ. જય શ્રી ઓગલેશ, જય શ્રી કૃષ્ણ.